બાર સાહેબ આપણે જોશી મહારાજ પાસે ચાલો મહાદેવ ભોળા શંભુ મહાદેવ હું કોણ એ જુનાગઢમાં રહેવાવાળો અને જોશી છે નામાકરણ પ્રજા કોઈ પણ આવે એના નામાકરણ એ મારે કરવાના છે આજે સમાચાર વેલા છે કે મહારાણી બા આયા મારી ઝૂંપડી આવવાના છે બા સાહેબ ચાલતા ચાલતા આયા સુધી આવી પહોંચ્યા સામે બેઠા એ જોશી મહારાજ ચાલો તેમને પાય વંદન કરીએ રાધે આવો બેનો આજે આયા આવવાનું પ્રયોજન જોશી મહારાજ તમારી પાસે આવવાનું કારણ તો એક જ કે આપણે જૂનાગઢના મહારાજ કે રામ મહિપાલજી આજે ઘણા વર્ષો પછી તેમને ત્યાં ગરવા ગિરનારની દયાથી ગુરુ દત્ત મહારાજની દયાથી એક પુત્રનો જન્મ થયો છે તો પુત્રના નામાકરણ અને જોશ એ તમારે જોવાના છે જોશી મહારાજ ઘણી ખુશીની વાત કહેવાય કે જૂનાગઢની ગાદીએ આજ કુંવરનો જન્મ થયો છે અને એના નામાકરણ મારે કરવાના છે રત તુલા રાશિ તો આપણે જૂનાગઢની ગાદી ઉપર જેટલા રાજાઓ થયા એને આગળ રાહ લાગે છે એટલે આ કુંવરનું નામ રામ માંડલિકે રાખજો ઘણી ખુશીની વાત કહેવાય જોશી મહારાજ કે જૂનાગઢનો એક રાજકુંવર એમનું નામ આજથી રામ માંડલિક રાખવામાં આવે શું જોઈ રહ્યો છે કે કુંવરનું નામ તો મેં પાડી દીધું પણ આમાં મને વિઘ્ન દેખાય જોશી મહારાજ શું વિચાર કરો છો જોશી મહારાજ કેમ અટકી ગયા કહું તોય દુઃખ છે અને ના કહું તોય દુઃખ છે કારણ કે અમારું ખગોળ જ્યોતિષ અમે ગ્રહ ઉપર એના નામાકરણ કરી પણ જ્યારે એના નામાકરણ કરતો હતો ને ત્યારે મારી નજર એની આયુષ્ય પર પડી ગઈ અને જો આયુષ પણ ના કહું ને તો મારું જ્યોતિષ પણ જોશી મહારાજ જે હોય તે સત્ય વાત કરો જોશી મહારાજ જો આપ જાણવા માંગતા હોય આ બાળક છે ને આ ધરતીનું જાજુ મહેમાન નથી એની આયુષ ફક્ત 7 શું કહો છો જોશી મહારાજ રાજનો એકનો એક કુંવર એમની આયુષ્ય ફક્ત 3.5 માસની છે જોશી મહારાજ તમારી પાસે એવો કોઈ ઉપાય નથી કે રાજકુંવરની આયુષ્ય વધે એનો હું શું કરી શકું એ જન્મવું મરણવું એ તો ભગવાનના હાથ છે પણ આનો એક રસ્તો બતાવો કારણ કે અમારા બ્રહ્મ સમાજમાં અને આ જૂનાગઢમાં રહેતા નરસિંહ મહેતા અમારો સમાજ આખો એવી વાતો કરે કે દ્વારકાધીશ એની સામે આવીને વાતો કરે છે જન્મના માટે કુંવરની આયુષ્ય વધે તમે ચકલા તોડે નરસિંહ મહેતા પાસે જાઓ જરૂર ઈ આઈનો કઈક રસ્તો કાઢો જો ચકલા ચોરે નરસિંહ મહેતાને આંગણે મોયકા છે તો નરસિંહ મહેતાની જીભે હે માં સરસ્વતી તમે હવડા બેહજો
આવજો રામ